મારી કરમ ભાગલાલા ભાગની દેવી રે મારી સસો સુવાળના મિત્રો કે કઈ ઠાની જગતની અંદર મારા બાબર કે હાથ હાથ દીકરા પોતાની પત્ની અડધું ધોણ ઢાળ્યું અડધું ધનમાં ગાયું ગેહુના ગોવાળ બને પડેલ પાનિયાના એ ભાગની દેવી દેવી ગાયો બેહું લઈને સારવા જેમાં જાય મારી નાચ મારી નાચ હે મારી નાચ 1800 ગાયો બેહું લઈ અને એક દી મારો મહાભારત રતનસિંહ એક દી સારવા જાય છે એક દી ખાંડી વાઈના ટોડે જઈ કે પોતાની કને પાવો એવો હતો કે જેથી હાડા તક ટપોરા પાડે ત્યાં પોતાના અનાજ પાણી ભાવતું મારા બાપ રતનિયાના ભગવા ભેખની દેવી બાબર તાલિયા નાજ મે પિતળિયા પાવાની દેવી કે મિત્રો જેની હાડા તક ટપોરા પાડતા પાવાની દેવીને ખબર પડે કે મારા રતનિયા જોગીનો પાવો આજે પાવાની પાઈ તો ધનની અંદર ગાયું હું સરે અને મારો બાબર રતનિયો ખાંડી વાઈના ટોડે જઈ અને હાડા તક ટપોરા પાડે ને તો પાવાની દેવીને ખબર પડી કે કાવીઠાની અંદર મારા રતનિયાનો ભગવા ભેટનો પાવો ખાંડી વાઈના જ મોહબ કરતી મારી ના હાડા તક ટપોરા પડે તા ખાંડી વાઈની અંદર 16 વર્ષની બાળકી બની બહાર નીકળી કહે મારા રતનિયા કે તારો જે પિતળિયો પાવો છે એના 92 સુર છે સુર મને બહુ વાલા લાગે છે હાડા તક ટપોરા પાડને મને ખાંડી વાઈની ખોડિયાલ ના જ મોરસ્યાયું લાગી હે મારા રતનિયા તારા વાંસળીના ટપોરા મને બહુ વ્યારાગ લાગ્યા છે દાદા વાત કરે કે હે બાળકી તું ક્યાંથી આવીશું કે હું અહીંથી ઉમેદન બનીશું તારા પાવાની મોરસ્યા મને લાગી છે અને બીજા તને હાડા તને ટપોરા પાડી કનેક્શન જો મને સંભળાય ને તો મને બહુ સારું લાગે મારી પાવાલી દેવીનો જમ પાવો બીજી દેવી આગળ જમ વાગે બાપ આ તો મારી માથે ગાવડીનો પાવો છે બીજી દેવીઓ આગળ આ પાવો વાગે નહીં વગાડ વગાડ મારા રતનિયા પાવો મન મોરસ્યા લાગી તારા પિતળિયા પાવાની ક્યાં પાવો તમારી આગળ ના વાગ્યા તો મારી દેવીનો પાવો છે મારી ખાંડી વાઈની ખોડિયાલ બહુ કગરે છે પણ રતનસિંહ કોઈ વાતે માનતા નથી કે દાદા મારા રતનસિંહ જો તારે ના માનવું હોય તો અહીંથી ઘરે જાને જો પારખા બતાડું તો એમ જાણજે ખાંડી વાઈની ખોડિયાલ બનેલી અને એક દી જો કારીવેલ વાઘરી બનાવું તો એમ જાણજો કે ખાંડી વાઈની ખોડિયાલ બનેલી હડા તન શબ્દો બોલે મારી ના પણ જગત માં કીધું છે કે સંસાર ના બોલેલા બોલ જતા રે પણ ધર્મ ના બોલેલા કોઈ દી બોલ જાય નહીં મિત્રો દેવી મખમથી અમરવાણી બોલે
કે રતની એક દી જો ઘરેથી પારખું બતાડું તો એમ જાણી જાય ગામના પાદરને અને ખાંડી વાઈ ખોડિયાલ બોલેલી મારો બાપ જ રતનીઓ પોતાના ઘરે જા બાપ રતનીઓ પોતાના ઘરે જાય છે વાડાની અંદર ગાયું બે હું પૂરે છે ગાયું બે હું પૂરી પોતાના ઘરમાં કરે છે તા પોતાની પત્ની મરણ પામી બહાર નીકળ્યા તા પોતાના હાથ દીકરા પણ મરણ પામે છે બાર વાડાની અંદર આવીને જોયું તા પણ ગાયું બે હું મરણ પામ્યું છે મને અનાથ બનાવ્યો તમે અનાથ બન્યો મારી ના આ ભમાયણી નહીં ધરતી માથે ધણી નહીં મિત્રો કે સુખ આવે તા સુંદરી સાંભળે દુઃખ પડે તા દેવી સાંભળે જગતમાં કીધું છે કે ઢાકણીએ ભયું હવા સિરા હગું હોય મારી દેવીએ મને છેતરી નાખ્યો મને રતનિયાને બૈરા છોકરા બધું પાયમાન થઈ જતું કઈ મળે નહીં મારી દેવીએ મને લૂટ્યો મને યથાવત મને લૂંટી લીધો મારી દેવીએ મને અગવડ કર્યો કે લાય લાય હવે બીજું કઈ તો સામે આટલા પણ એક આવડો સાધુનો એક મોટી જમાત જાય છે જેવો એક નમૂનો જેવો જેવો ભગવો ભેગ શિવડાવે મારી ના કાવીઠાની જગતમાંથી મારા બાપ રતનિયાએ એક ભગવો ભેગ શિવડાવી વેત વેતનું દાઢું વધ્યું છે સાધુની જમાતમાં જેવો હાલી નીકળે મારી ના બાપ રતનસિંહ સાધુની જમાતમાં હાલી નીકળ્યા વર્ષ 2 વર્ષ થાય છે પાવા માથે જાય છે તા વેત વેતનું દાઢું પવાની જીમ પાલમાં જાય મારા બંધવ્યો પવાની પાલમાં જાય સાધુની જમાત પડી છે 8-9 વાગ્યાનો સમાર બને છે મારા બાપ રતનિયાએ પિતળીયો પાવો કાઢી અને જ્યાં હાડા તક ઠપો રપાડ્યા તા પાવાની દેવીને ખબર પડી मां वाली જે જોડી અંદર એ વાલો વિહાપો લેવાયો હોય એ નામનો પ્રતાપ છે મિત્રો પહેલાના યુગમાં એ માં વાલી ભોજ્યા કુળના દીકરી દાદા રંધા સિંહાના બેને ભાત ગામના નવરંગા માંગવે માં વાલીના નામે દેવી કહેવાય મિત્રો જેને નામમાં પ્રતાપ છે એ માં વાલીનો કાંડિયો માર મટાવી અને આખો કાવશિયા કોડ હશે તો ઘર ઘડી એ નામને મિત્રો અને જે ઉકેલાની જગતમાં જેની કસોટી
જેના ગુણનો કોઈ પાર નથી. ઈ માં ભેડિયા કુળના દીકરી માં વાલી, જેઓ દેવીના પહેલા નામ લેવાય છે માં વાલીના. માં વાલીની કસોટી દેવી, માં વાલીની પોકારી દેવી. તો મિત્રો આજે દેવ ડાયરાનો પ્રસંગ, તો જગતની અંદર મિત્રો કળ વગરનું બળ નથી. કાલિકા કુળની અંદર ધર્મ ધોરણકર માં અબશ્રી, માં રાંગળી, માં પાવાની દેવી, માં ખોડિયાર, માં મેઘડી, દાદા રતનસિંહ, માં વાલી, અને એમાં ઉજવણી જગતમાં થઈ જેનું અઢી મંડાણ બાજુ દાદા કાળુ, દાદા ગોઘા, માં વાલી, અને દાદા હુરાની તો શું, દાદા હુરા વાજની ગવારી ભાઈ, એની આપણે વાત કરવાની છે. દાદા હુરાની જેમ રજવાડું, જેમ રાજાનું રાજ કપે ને એમ જા દાદા હુરા પાસે વાત આવી. તાઈ હાથ ગામની અંદર એમ કહેવાય છે કે સાહેબી રસાવી દીધી મિત્રો, તો થન ઘડી નહીં ભાઈ. તો જેની જગતમાં બેઠા રૂડા લાગી ભાઈ, તો હું તો એની જગતમાં થાય કળ વગરનું બળ નથી. આ તો દુખિયાની દેવી છે ભાઈ. સંકટ સમયે દેવી દેવસ્થાનમાં એક એવા નિયમ હોય છે કે ગમે તે કુળ હોય પણ સંકટ સમયે જે દેવસ્થાનને યાદ કરે ને તો એ દેવસ્થાનનો અધિકાર, એ દેવસ્થાન સાંભળે તો ધર્મનું હગું માને, માનાનું હગું ભાઈ. તો લઘુ દાદાની વખતમાં, કમુમાની વખતમાં માં વાણવતી, જગડુશી જવારિયા ભાર્યાની દેવી, 12 હઠા વેગડા કાહની દેવી. ઈ જ્યારે ગામ ઉતર્યા, ઈ જ્યારે ભાલ અને ઈ જ્યારે સમુદ્ર બની ગયો હશે, નાના નાના બાળ બસા હશે અને પોતાનો રહેવાનો આશરો દાદા લધુનું જયારે મકાન પડી ગયું હશે, તો મારા બાપની દેવી, આ તો ભાલ કહેવાય. અને જેમ સમુદ્ર ભોગવાતો હોય સમુદ્ર કહેવાય. મારે રહેવા આશરો, મારા બાળ વચ્ચેનો વિહામો હું ક્યાં લેવાનું? તો આમાં કોઈ હડકી સાંભળતી કોઈ 12 ખાધા વેગડા સાધની જેવી કોઈ વાણ હતી, અને જો મારો ઘરનો માળો નોળી ખાય અને મારું ઘર એવું ને એવું રહે, તો એ મારી તારું નામા ધારી તને બહુકરો આપીશ. દુઃખ શું નથી કહેતું મારા મિત્રો? જગતમાં કહેવાય છે કે જયારે દુઃખ મળે ને તારે કોઈ વસ્તુની ભાન નથી, એક જ તરફ યાદ રહે. અને કદાચ મારી તું કહીશ ને તો તારો કોકડો કહેશે હું પીશ. હવે આવી જેટલો છે મિત્રો, અને ધારે ઈ કરમ એ ધર્મ. તો જેના કુળ ભગત ભુવા અને જે કઈ